સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારો ગોઠવણની પ્રક્રિયાની શુભારંભ કર્યો છે। ઉમેદવારોએ અમરેલી જિલ્લામાં પ્રથમ સાવરકુંડલા ખાતે કોંગ્રેસ પક્ષમાં ઈચ્છુક ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાના શ્રી ગણેશનો નવતર પ્રયાસ કોંગ્રેસ પાર્ટી દ્વારા શરૂ કરવાનો અધ્યાય આરંભ થયો છે। ત્યારે ચૂંટણી લડવા ઈચ્છતા ઈચ્છુક ઉમેદવારો આજે પાલિકાના પ્રભારી સમક્ષ ફોર્મ રજૂ કર્યા હતા। આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલય ખાતે સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં લડવા માંગતા ઈચ્છુક ઉમેદવારોના ફોર્મ ભરવાથી લઈને ફોર્મ સ્વીકારવાની કવાયત આજથી કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવી છે। કોંગ્રેસના પ્રભારી અમિત લવતુકા દ્વારા કોંગ્રેસ પાલિકાના ઉમેદવારો પાસેથી ફોર્મ સ્વીકાર્યા હતા। સાથે ઉમેદવારો પાસેથી વોર્ડ વાઇઝ મતદારો અંગેની જાણકારી અમે પક્ષમાં કામગીરીઓ અંગે જાણકારીઓ લીધી હતી। જ્યારે આ વખતે આ નવી સ્ટ્રેટેજી કોંગ્રેસે શરૂ કરીને સ્વચ્છ પ્રતિભા સાથેના ઉમેદવારો પાલિકાની ચૂંટણીઓમાં આવે તેવો અભિગમ અપનાવ્યો છે। સાવરકુંડલા પાલિકામાં 5 વર્ષમાં ભય ભૂખ ભ્રષ્ટાચારના શાસનથી શહેરીજનો ત્રસ્ત થયા હોય ત્યારે કોંગ્રેસ દ્વારા 2015ની સ્ટ્રેટેજી અપનાવીને 2015માં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસે પાલિકા કબજે કરી તે મુજબ આ વખતે 2024માં અપનાવી છે। સાવરકુંડલાના કોંગ્રેસ નેતાઓને આ કામગીરીમાં બાકાત રાખીને ઈચ્છુક ઉમેદવારો પ્રભારી સમક્ષ કોંગ્રેસના નેતાઓની કામગીરી અંગે પણ કંઈ ઉણપ હોય તો તે પણ પ્રભારી સમક્ષ રજૂ કરી શકે તેવું આગવું આયોજન કરવામાં આવ્યું છે। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દુધાત દ્વારા જિલ્લામાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ અને સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રથમ શ્રી ગણેશ કર્યા છે અને અહીંયા ફોર્મની પ્રક્રિયા ઉપર પ્રદેશમાંથી આવેલી છે। જે ફોર્મ પ્રદેશમાંથી નિમાયેલા નિરીક્ષક શ્રી અમિતભાઈ લવતુકા સ્વીકારશે અને સાવરકુંડલા શહેરની અંદર સ્વચ્છ લોકો, સારા લોકો શાસન કરી શકે એટલા માટે આ એક કોંગ્રેસનો નવતર પ્રયાસ છે અને આ પ્રયાસ કોંગ્રેસે 10 વર્ષ પહેલાં કરેલો, એમાં કોંગ્રેસ સક્સેસ ગઈ હતી અને કોંગ્રેસનું બોર્ડ આવેલું હતું। આ ફેરે પણ એ જ સિસ્ટમથી ચાલે છે અને જ્યારે સેન્સ લેવાતી હોય ત્યારે શહેરના કોઈ આગેવાનો કોંગ્રેસના કે પ્રમુખ એ હાજર બોલાવતા નથી। કોઈ પણ પ્રમુખની કોઈ ફરિયાદ જો કરવી હોય તો એ પણ છૂટશે। કોંગ્રેસનો નવતર પ્રયાસ સાવરકુંડલા શહેરના વિકાસ માટે, નગરના વિકાસ માટેથી સારી પ્રભાવશાળી વ્યક્તિઓ આવે એ માટેનો કોંગ્રેસનો પ્રયાસ છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર આખા ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અગાઉથી હજી ચૂંટણીઓ જાહેર નથી થઈ પણ કોંગ્રેસ જે છે એ એક્ટિવ મોડમાં છે અને જે રીતે ચૂંટણીઓ જાહેર થઈ પહેલાં જ આખા ગુજરાતમાં પસંદગી પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી છે। ત્યારે અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકા અને સાવરકુંડલા નગરપાલિકાની જવાબદારી મારા શિરે આવી છે। ત્યારે આજરોજ અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ, નગરપાલિકાના શહેરના પ્રમુખભાઈ શ્રી યશુભાઈ આજે શ્રી ગણેશ એમ કર્યા છે સાવરકુંડલા નગરપાલિકાના પસંદગી ઉમેદવારોને સાંભળવા માટેના। ત્યારે આપ સૌ જાણો છો કે જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે લોકો જે ત્રાહિમામ થયા છે ત્યારે સ્થાનિક આપણે વાત કરીએ તો નગરપાલિકાની અંદર પણ છેલ્લા 5 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચારની વાત કરીએ, બેરોજગારીની વાત કરીએ, અહીંયા સ્થાનિક રોડની વાત કરીએ, ગટરના પાણીની વાત, ટ્રાફિકની વાત કરીએ, લોકો ખૂબ જ્યારે હેરાન છે। મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપેલા જે તે સમયના રોજગારી અહીંયા બાલાજે ઊભા કરવામાં આવેલા હતા એ પણ નગરપાલિકાએ છીનવી અને રોજગારી આપવાની વાત તો દૂર પણ બેરોજગાર કર્યા છે। ત્યારે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ અને ભરોસો મૂકી અને જે રીતે ગયા 5 વર્ષની અંદર કોંગ્રેસનું સુશાસન હતું અને જે રીતે લોકોનો એક વિશ્વાસ હતો એ જ રીતે આવનારા દિવસોની અંદર કોંગ્રેસની નગરપાલિકા બનશે અને ફરી વખત જે છે લોકોના વિશ્વાસ અને લોકોના મતથી જે છે આવનારા દિવસોની અંદર નગરપાલિકામાં કોંગ્રેસ બેસશે મને વિશ્વાસ છે। આ ફોર્મ ભરીને નવી પદ્ધતિ આખી કોંગ્રેસ અપનાવી છે, આ નવી સ્ટ્રેટેજી શું છે કે આ ફોર્મ ભરવાનું ઉમેદવારને નહીં, ઉમેદવારને ફોર્મ ભરવામાં તો એવું છે કે દરેકને સાંભળવાના છે। કોંગ્રેસની સાથે એક જે વર્ષોથી કામ કરતા હોય એમનો પૂરો બાયોડેટા લેવાનો છે। એમને બાયોડેટા લઈ અને કોંગ્રેસ જે છે એ આખી એક પેનલ બનાવશે। આમાં અહીંથી કોઈ જે છે એ મારો પહેલો પ્રયત્ન એવું છે કે જે તે વિસ્તારમાંથી જો થઈ જાય તો સારી વાત છે, નહીં થાય તો દરેકને સાંભળવાનો, દરેકને વિશ્વાસમાં લઈ અને આખી બાયોડેટા બનાવી અને પેનલ બનાવીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આખી યાદી બનાવી છે। આ પ્રદેશ સમિતિની અંદર જશે અને ત્યાંથી પછી જે છે એ જે વોર્ડવાઇઝ જે ઉમેદવારો આવ્યા છે એમને સાંભળીને આગળની કાર્યવાહી કરો। સમાચારોની વચ્ચે હવે સમય છે એક નાનકડા વિરામનો।